Hello friends, good morning. Welcome to our new vlog. Jai Shri Krishna, Jai Geshwar. Me good morning. ગુડ મોર્નિંગ જય વિશ્વ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ? મજામાં? ચાલો રોટલી ખાવા. ગરમા ગરમ સાદુ રોટલી જોવો ગાઈસ. વાહ. સાદું રોટલી ખાવા. આજે ભાખરીની રજા આવી. ક્યારે ક્યારે અલગ અલગ બનાવીએ ને તો મજા આવે, મોઢામાં પાણી છૂટે. મીઠાશ આવે ની. પછી રોજ સેન્ડવિચ ખાઈ રોજ પૈસા ખાઈ તબિયત બગડી જાય. બરાબર છે. હમણાં તો એક દારૂ ચાલુ જ થયું છે. એટલે બાજરીનો રોટલા ખાવા પડે. પછી આજ ભાઈની એનિવર્સરી છે. હા. હજી કાંઈક થાય. ધમાકેદાર. આજે છે ને મારા બે ભાઈની એનિવર્સરી સાથે છે. આપણા ભાઈની એવું કરું આજ તારીખ ગોઠવી દેવીશ. એટલે ત્રણેય ભાઈ સેટ. આ જમી ભાભી કહી દેવાનો છે હવે 1 વર્ષની વાર છે. હા. 1 વર્ષની. લખવાનું 365 ગોટું. 365 ગોટું. હા એટલે ચાલો તો હવે હું પણ નાસ્તો કરી લઉં. મસ્ત મજાની રોટલી. તો ગાઈસ અત્યારે મોટા પપ્પાના ઘરે પહોંચી ગયો છું. લાડુ લાડુ જનક કાકુ આવ્યા. કોણ એવું? જનક કાકુ આવ્યા. શું કરશો? હે શું કરશો? લમું છું કે હે ટાટા કીધું આવું જ ટાટા. ટાટા. અરે વાહ. આવું છે મારા ઘરે? મારા ઘરે આવું છે? ટાટા ખાવું છે તારે? ટાટા મામાને ઘરે આવું છે? મામાને ઘરે હે કાકા બોલ ને એકવાર. કાકા કાકા બોલ ને કાક. જો જનક કાકા બીવડાઈ દે તો. બીવડાઈ તો હાલ તો. જનક કાકાને કેમ બીવડાવવાના? કેમ બીવડાવવાના? કાલે લેવાનું હતું બધી. તો દાદા બોલ એકવાર હાલ. એકવાર દાદા બોલ. દાદા બોલ ને. દાદા 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 બોલ ને. દાદા 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 બોલ ને. દાદા આવ્યા. જો આવ્યા દાદા. જો દાદુ જો દાદા આવ્યા. દાદા દાદા આ છે ને મનમોજી લીધે ને બોલવું હોય ને તો જ બોલે ભાઈ. આપણે બોલાય ને એમ ન બોલે. નથી બોલતી. જો દાદા બોલ ને. જેને બોલવું હોય ને તો એની રીતે બોલી જ ગયા. હા એ બોલે ધીરે ધીરે બોલે છે. આપણને હમણાં ને આવું ન જોઈએ. હા નહીં કોક બોલ ને. આપણે ગયો હોય તો આમ કરો એટલે જો હે. કેતા લાડુ બોલ ને તરવા એમ તો જનક કાકા તાર વિડિયો ઉતારવા તું બોલતી કેમ નથી? હા મૂંગી થઈ ગઈ આ તો. હમણાં વિડીયો બંધ કરી દે ને એટલે બોલ છે બહુ બોલ છે. ચાલુ કરશે એનું ટાટા ટાટા હા. કાકા, દાદા દાદા હા ટાટા બાય બાય. ટાટા કે ટાટા. અરે વાહ. આમ કરાઈ ગયો ટાટા કહી દો હલાય આમ આ ઊંચું છે. એ કોઈ બેટરી નથી પાવર ચાર્જિંગ. મનમાં બોલે છે હા. તો વિડિયો બંધ કરીને હમણાં વહી જાવ ને એટલે ચાલુ કરશે. હે ટાટા બાય બાય. જય શ્રી કૃષ્ણ કરજો. હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કેમ જય શ્રી કરવાનું? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. અરે વાહ જય શ્રી કૃષ્ણ. 5 hours later. તો ગાઈસ જો સાંજના 7:15 વાગી ગયા છે અને આ બાજુ રસોડું કોરું કોરું લાગે છે સાવ. કેમ મમ્મી ક્યાં જવાનું છે? આજે હા આજે ભાઈ કેક ને લઈ જાય. લઈ જાઓ. પ્રમુખ ગુરુ આપણને લઈ જશે ને આજે. બે ભાઈ ને ભાભી બે પ્રમુખ ગુરુ બન્યા છે આજે. હા એટલે બેની એનિવર્સરી છે તો આપને કેક લઈ જાય ને આપ એવું થોડું છે કે ઉજવવી જ પડે. ઉજવવી જ પડે. હવે એવો સમય આવ્યો છે એનિવર્સરી ઉજવવાની. પેલા વિદેશમાં શું કામ ઉજવતા ખબર? કેમ? ઈ લોકોનું 1 વર્ષ ગૃહસ્થાશ્રમ એટલે કે એનું જીવન 1 વર્ષ ધન્ય ગૃહસ્થાશ્રમ કહેવાય ને. 1 વર્ષ ઈ લગ્ન ગ્રંથિથી બંધાણા ને એટલે ઈ લગ્ન ગ્રંથિથી 1 વર્ષ જે બંધાણા ને ઈ વર્ષ આખું એનું સારું ગયું એટલા માટે ઈ લોકો એનિવર્સરી ઉજવતા હતા. પણ હવે આપણા ભારતવાળા ઉજવવા માંડ્યા. આપણે 70 વર્ષ હારે રે તોય છતાં ભારતવાળા ઉજવવા માંડ્યા. નકર ઈ લોકોને આમ ખુશી થાય 1 વર્ષ હારે રે ને. નકર ઈ લોકો છૂટાછેડા થઈ જ જાય 6 મહિના થઈ જાય. 1 વર્ષ સાથે રહીને એટલા માટે એ લોકો એનિવર્સરી ઉજવે. અને આપણે હવે એને કે વિદેશી વાયરો વાગ્યો હવે ભારતમાં એટલે હવે આજની જે યુવા પેઢી આ બધા બર્થડે
એનિવર્સરી, પછી ઓલા ડે બધા ડે જ ઉજવો. પણ એમ નહીં, બર્થડે ઉજવાય હતા ને, હું ના નથી પાડતો, પણ ઘરની કેક બનાવીને, ઘરે કેક બનાવીને મસ્ત. આજે મેં એવું જ નહીં કર્યું હતું કે આજે ઘરે કેક બનાવું, પણ રવાની મસ્ત સ્વાદિષ્ટ, અમે એકવાર બનાવી હતી હતા ને રવાની બહુ કેક, મસ્ત. બહુ મસ્ત બની હતી ઘરે. ક્યાં? બહુ મસ્ત બની હતી. આ વખતે આપણી એનિવર્સરી આવશે ને, અમારી એનિવર્સરી ત્યારે બનાવશું. ઘરે જ બનાવવાની છે. ઓકે, ચાલો તો કેટલી વાર છે? બસ હવે તૈયાર થઈ જઈએ, રેડી થઈ જઈએ. હજી ભાઈનો ફોન આવ્યો નથી, એ આવે એટલે જવાનું છે કાંઈક બહાર. હજી નક્કી નથી થયું કઈ જગ્યાએ જવાનું. એ બાકી સરપ્રાઈઝ આપવાના છે. એવું છે. હા, અને જો આ બાજુ મસ્ત શિયાળાની જો શેવડી આવી ગઈ છે. શેવડી પૌષ્ટિક આહાર આવી ગયો છે, શેરડી. શિયાળામાં જ કેમ આવી? આપણે કેમ ઉનાળામાં નો આવે ને? આ શેરડીનો પાક અત્યારે થાય. અત્યારે શિયાળામાં જે શેરડી પાકે મસ્ત 1 વર્ષ સુધી આ શેરડીનું વાવેતર હોય. 1 વર્ષ પછી આ મસ્ત બને, પાકી જાય ને પછી આમાં સાકર બને. પણ આ કાળી શેવડી છે ને એ ખાવા માટે વપરાય, ને લીલી શેવડી આવે ને હા, એ બધી સાકર બને. આ શેરડી કર્ણાટકથી જ આવે. આ ઈ તમારી વાત સાચી, બરાબર. શિયાળામાં જ કેમ ઈ મોસમ પાક, કેમ બીજો મોસમ પાક કેમ નહીં એમ? કેમ કે આપણે છે ને ઋતુ પ્રમાણે બધા ફળો ફૂલ બધા ઋતુ પ્રમાણે થાય છે, અનાજ બધું ઋતુ પ્રમાણે થાય. એટલે શેરડીનો પાક અત્યારે શિયાળામાં જ આવે. ત્યારે કેમ ગુંદર પાક ને ખજૂર પાક ને એવું બધું ખવાય. ગળી વસ્તુ વધારે બને ને શિયાળામાં. શેરડી ગરમ હોય, અને તલની ચીકી બનાવીએ, તલની હાંડી બનાવીએ, એ પણ ગરમ હોય. એટલે આપણું શરીર છે ને શિયાળામાં આપણું લોહી જામી જાય, કેમ બરફ જામી જાય, નળમાં પાણી નો આવે, એવી રીતે આપણું લોહી છે ને થોડું ખીજી જાય. એટલે એને ગરમ કરવા, શરીરને ગરમ કરવા માટે આવી ગરમ વસ્તુ ખાવી પડે. તો બરાબર છે. ચાલો તો હવે જઈએ ગાઈસ. છે ને ફાઇનલી છે ને અમે હોટલમાં પહોંચી ગયા છીએ. મારી લાડુ ક્યાં આવી તું? હેપી એનિવર્સરી. બડા કઈક ભાઈ અલગ લાગે છે. પછી એક જ ફોટો પડાવજો બધા. તો ગાઈસ છે ને મસ્ત લોકેશન છે, પણ સામે છે ને ડીજે વાગે છે ને, એના પ્રોબ્લેમ થી છે ને અમે વ્લોગ શૂટિંગ ન કરી શકીએ, કારણ કે કોપીરાઇટ આવી જાય ને. એટલે બહુ મસ્ત છે. જો આ બાજુ બધું જમવાનું બહુ જોરદાર છે. બધું જો હોલ છે. ચાલો તો હવે મળીએ થોડીક વાર પછી. તો ગાઈસ જો મસ્ત મજાનું સેલિબ્રેશન કરવા માટે જો આ બધું હું કરો છો? આ બધું હું છે નવું? હા, આ છે ને નવા જમાનાના મેરેજ છે એવું છે, આમ જોઈ લ્યો. આ કોર્ટ અરે મેરેજ વાહ. ચાલુ છે. વાહ. તો ગાઈસ છે ને મસ્ત કેક કટિંગ થઈ ગયું છે. મજા આવે છે? લાડુ મજા આવે છે? કેતા છે નાખી દીધું, અને મસ્ત પુલે છે તો. ધબધબિયા કરો. એટલે મજા આવે છે. ચાલો તો હવે ઓર્ડર આપ્યો છે જમવાનો, આવે એટલી વાર. લાડુ દાદા કેવું મસ્ત, કેવું નથી પડતું. હવે તો ત્યાં બોલવા મળે છે. બ્રેક જ નથી લાગતી, એન્જિન ચોટી ગયું લાગે છે. તો ગાઈસ જમવાનું જો આવી ગયું છે. મસ્ત મજાનું ફૂલચા છે અને કાજુ કરીનું શાક છે. ચાલો તો હવે જમી લઈએ. તો ગાઈસ મસ્ત જમી લીધું છે અને થોડીક વાર બેઠા હતા. હવે જો ઘરે જવા માટે રવાના થઈએ. હાલો ગરબા લઈ લેવી ભાઈ અહીંયા. હાલો હા, ચાલો બાય બાય લાડુ, બાય બાય, ટાટા ટાટા. ચાલો તો હવે તમને ઘરે જઈને મળી. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. મસ્ત મજાની એનિવર્સરી જોરદાર ઉજવી છે. તો મળીએ હવે નવા વ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.